આરોગ્ય વિભાગે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કર્યો। પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં છાયા, અડવાણા અને કુતિયાણા વિસ્તારના 3 બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। ત્રણેય રિપોર્ટ હાલ તો નેગેટિવ આવ્યા છે, એટલે કે પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાના એક પણ કેસની પુષ્ટિ નથી થઈ, પણ આરોગ્ય વિભાગે સંબંધિત તમામ વિસ્તારમાં સઘન સર્વેલન્સ શરૂ કર્યું। આ સાથે સરકારી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડમાં ચાંદીપુરા વાયરસ સંક્રમિત દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ પણ તૈયાર કરાયો। આ વોર્ડમાં 6 બેડ, 6 મલ્ટી મોનિટર, 3 વેન્ટિલેટર સાથે પૂરતી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ છે। ઉપરાંત પીડિયાટ્રિશિયન તબીબને આ વોર્ડના નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે લોકોને ઘર સહિતના જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી। હાલમાં જે આપણે નવો રોગ નીકળ્યો છે બાળકોમાં ચાંદીપુરમ નામનો, એ ગુજરાતની અંદરમાં અને અમુક આપણે બીજા રાજ્યની અંદરમાં પણ હોય, અને આપણા પોરબંદરની અંદરમાં જે અમુક 3 કેસ નીકળ્યા હતા એ પણ નેગેટિવ આવેલ હોય, એટલે આપણા માટે સારું કહેવાય। અને હું તો એમ કહું છું કે જે અટણે તકેદારીના ભાગરૂપે અટણે વોર્ડ પણ ફાળવવામાં આવેલો છે સરકારી ભાવસેજી હોસ્પિટલમાં, એ સારું કહેવાય આપણા માટે। ચાંદીપુરા વાયરસનો જે રોગ છે એ રેત માખીથી થાય છે, જેથી કરીને મકાનની અંદર ક્યાંય તિરાડો હોય, આવા ભેજવાળા વાતાવરણમાં તિરાડોમાં લાર્વા ભેગા થઈ અને એમાંથી રેત માખીમાં જે વાયરસ હોય એના કરડવાથી આપણા શરીરમાં ફેલાય છે। આ ચેપી રોગ નથી પેલી વસ્તુ તો, એટલે એ પર્સન ટુ પર્સન ફેલાશે ને વેક્ટર બોર્ન ડિઝીઝ છે, અને એવું આપણે અહીંયા એક પણ કેસ નોંધાયેલ નથી। જે પેરિફેરીમાં 2-3 કેસો શંકાસ્પદ જે મોકલેલા હતા એના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, એટલે હાલમાં આપણે ત્યાં એક પણ કેસ છે નહીં।